વાંસળીનો નાદ એક સરખો જ થાય છે. તમે જોજો, યમુનાના ધરા પાસે ભગવાન ઠાકોરજી કદમના વૃક્ષ નીચે પગની આંટી ચડાવે, અધર ઓષ્ટ ઉપર પોતાની વાંસળી એજા ખાલી સ્પર્શ કરાવે, આપોઆપ વાયુ દ્વારા એના સુર એવા લહેરાય કે જ્યાં જ્યાં ગોપી ભાવ છે ત્યાં ત્યાં સુધી એ સુર પહોંચી જાય છે. સંભળાય તો બધાને, સંભળાવા તો બધાને જોઈએ, કારણ કે એક સાથે કોઈ નાદ થાય તો અનેક સુધી એક સાથે પહોંચે છે. પણ કૃષ્ણનો વાંસળીનો નાદ એવો નથી કે બધાને સંભળાય છે. તો કોને સંભળાય છે? તો કે જે લોકો મહારાસના અધિકારી છે, કૃષ્ણ જેને બોલાવવા ઈચ્છે છે તેના સુધી જ વાંસળીનો નાદ જાય છે. કૃષ્ણની બંસરીની માધુર્યતા એ ન હતી કે ખાલી સારામાં સારી વાંસળી વગાડતા હતા. એની માધુર્યતા એ હતી કે કૃષ્ણની વાંસળી અધિકારી સિવાય કોઈના કાને અથડાય નહીં. એનો નાદ ભાગ્યશાળી કોઈ એવી ગોપીઓ હતી મથુરામાં, ગોકુળમાં, વૃંદાવનમાં ભગવાન ઠાકોરજી જેટલો સમય રહ્યા અધિકારી વ્યક્તિઓને પસંદ કર્યા છે. ઉદ્ધવ અધિકારી છે, પણ ઉદ્ધવને ભગવાન એવું કહે છે કે હે ઉદ્ધવ, આપથી પણ વિશેષ અધિકારી હોય તો એ ગોપીઓ છે. વાંસળીનો નાદ ગોપીઓના જ કાનમાં શા માટે થઈને? કારણ તો કે અધિકારી છે. અહીંયાથી કથા બોલાય અને આપ સુધી પહોંચે એક વ્યવસ્થા છે. પણ જોજો, અહીંયાથી શબ્દ નીકળે એ બધાના સુધી એક સરખો નહીં સાંભળી શકાય. શું કામ? અધિકારી માટે થઈ અને આ શબ્દ કામનો છે. એ જ સાંભળી શકે જે કૃષ્ણમાં સ્થિર હોય, કથામાં સુયોગ હોય, એ સાંભળી શકે છે. અનઅધિકારી વ્યક્તિ કથામાં બેસી શકે. અરે ક્યારેક ક્યારેક તો એવું બને કે કથા સાંભળી પણ શકે પણ સમજી ન શકે. ગોપીઓ પાસે આ ત્રણેય ભાવ એક લાઈનમાં છે. ગોપીઓ કૃષ્ણની વાંસળીનો નાદ સાંભળે છે, કૃષ્ણમાં જ લીન છે, કૃષ્ણની જ વાંસળી સાંભળે છે, અને પછી સાથે સાથે કૃષ્ણની એ વાંસળીના નાદને સમજે છે. કૃષ્ણ શું કહેવા માંગે છે? આપણી પાસે સૂરની એક ભાષા છે. પ્રત્યેક સૂર, પ્રત્યેક રાગ કંઈક ને કંઈક કહેવા માંગે છે. રાગોના નિયમ છે. અમુક રાગ અમુક સમયે ગવાય, અમુક સમયે ન ગાઈ શકાય. શું કામ? રાગનો ભાવ છે તે તૂટી જાય. જે કારણ માટે થઈને જે રાગ બન્યો છે એની મહત્વતા ઘટી જાય. કૃષ્ણ એવું માને છે કે જો અધિકારી વ્યક્તિ આ નાદને સાંભળશે ને તો સૂરમાંથી નીકળેલી ભાષાને સહજતાથી સમજી જશે. એટલા માટે થઈ અને કૃષ્ણની વાંસળીનો નાદ માત્ર અધિકારી ગોપીઓના કાન સુધી પહોંચે છે, બધી જગ્યાએ નહીં.